રક્ષાબંધન 2025 ક્યારે છે? ભદ્રકાળ. જાણો રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા છે કે નહીં? તો રાખડી ક્યારે બાંધવી? જાણો શુભ સમય, તારીખ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત, યોગ અને મહત્વ. આ 6 શુભ યોગ વચ્ચે ઉજવાશે રક્ષાબંધન. જાણો શુભ સમય અને મહત્વ. દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન પર કાંડા પર બાંધવામાં આવતી રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને ફરજનું પ્રતીક છે. દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમાની તિથિ 2 દિવસની હોવાથી રક્ષાબંધનની તારીખ વિશે મૂંઝવણ છે. ચાલો જાણીએ રક્ષાબંધનની સાચી તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય અને ધાર્મિક મહત્વ. આ વર્ષે 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. બહેન ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની માનતા રાખે છે. ત્યારે ભાઈ બહેનની સુરક્ષાનું વચન આપીને તેને ભેટ પણ આપે છે. હિન્દુ ધર્મમાં દરેક કામ કરતા પહેલાં શુભ મુહૂર્ત જોવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા પણ મુહૂર્ત જોવું પડે છે. જો મુહૂર્ત પ્રમાણે રાખડી ન બાંધી શક્યા તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે ભદ્રકાળને કોઈ પણ શુભ કામ માટે અશુભ માનવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રકાળ ક્યારે આવે છે અને રાખડી બાંધવાનો સમય શું છે? ચાલો જાણીએ. રક્ષાબંધન 2025 ભદ્રકાળનો સમય શું છે? કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભદ્રકાળ ચોક્કસપણે જોવામાં આવે છે, જેથી તે કાર્યમાં કોઈ અશુભ પરિણામ ન આવે. આવી સ્થિતિમાં રક્ષાબંધનમાં ભદ્રાનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે બહેનો કોઈ પણ તણાવ વિના તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રકાળ સૂર્યોદય થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. રક્ષાબંધન પહેલાં ભદ્રકાળ 8 ઓગસ્ટના દિવસે બપોરે 2:12 શરૂ થશે અને 8 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા પછી 9 ઓગસ્ટ 1:42 પર સમાપ્ત થઈ જશે. 9 ઓગસ્ટના સવારે 5 વાગ્યાથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે. રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત. રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ ન હોવાથી બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈ પણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે, પણ વધુ સારું એ રહેશે કે શુભ મુહૂર્તના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 9 ઓગસ્ટ સવારે 5:47 શરૂ થશે. બપોરે 1:24 સુધી રહેશે. પંચાંગ અનુસાર શુભ ચોઘડિયા શુભ સવારે 7:27 થી 9:07 સુધી. લાભ બપોરે 2:06 થી 3:46 સુધી. અમૃત બપોરે 3:46 થી 5:23 સુધી રહેશે. જાણી લો ભાઈને રાખડી બાંધવાની આ રીત. રક્ષાબંધનની સવારે
ભાઈ અને બહેન સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ભગવાનની પૂજા કરવી જોઈએ. બહેને પહેલાં ભગવાનને રાખડી ચડાવવી જોઈએ. પછી ભાઈના માથા પર રૂમાલ રાખો, તેના પર તિલક લગાવો, તેની આરતી કરો. પછી રાખડી લઈ ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો. રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ. રક્ષાબંધન 2025ના દિવસે શુભ યોગ બની રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ, સૌભાગ્ય, સ્વાર્થ સિદ્ધિ, પ્રતિયુતિ, માલવ્ય, બુધાદિત્ય જેવા રાજયોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણી રાશિઓને લાભ મળી શકે છે. રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન ફક્ત ભાઈ બહેનનો તહેવાર નથી, પરંતુ તે વેદ, પુરાણો અને શાસ્ત્રો સાથે ઊંડો જોડાયેલો છે. આ તહેવાર રક્ષણ, ધર્મ, ફરજ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ દિવસ ઉજવવા પાછળ બે પૌરાણિક કથાઓ છે. આ વાર્તાઓ દ્રૌપદી અને શ્રી કૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સાથે સંબંધિત છે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.